હેલો બધાને, કેમ છો? બધા મજામાં જો છો? આપણા બ્લોગ જોતો હંમેશા ભાઈ મજામાં જોઈએ છે. તો ભાઈ આખો દી તો ભાઈ કંઈ કામ છે નહીં, બેઠા હોય આખો દી ઘરે, બરાબર. અને નાનું મોટું હોય તો કરતા હોય આપણે, બરાબર. અને ખાતર ભરવા માંડ્યા બધા. તો આપણે હજી ખેડ તો થઈ ગઈ, બ્લોગ નથી આવતા હમણાં, બરાબર, કેમ કે ટાઈમ નથી જતો એટલો બ્લોગ બનાવવાનો. અને તમને કાંઈ એકને એક ચીજ દેખાડીને તમને ભાઈ કંટાળો આવે પછી નથી બનાવતો બ્લોગ એટલા, બરાબર. અને બધા ખાતર ભરે તો આપણે ચા ને એ જ નાખવાનું છે ને ચા બદલાવાના છે. બાકી કોઈ જો ભાઈ જીસીબી કે લોડરવાળો ચડી જાય તો આપણે ભરી દઈ ખાતર, બરાબર. ને અનુકરણમાં બાજુવાળા ખાતર ભરે છે, બરાબર. અને આપણે થોડાક દિવસ ભરી દઈએ. હવે આજ ભાઈ હું સવારે ઠાઠાપુરનો ગુવા નેતતો હતો, લગભગ આપણે 3 ક્યારા નહીદા અને 3-4 જેવું હજી 5-6 ક્યારા બાકી છે ને દવાના હજી, બરાબર. જો મને આટાને ટાઈમ મળીએ તો હું જઈ આટા નેદવા, ભીહું પાઈ બળદ બાંધી ટાઈમ મળશે તો આપણે જાઉં જી ક્યારો હાંજોથી નેદાણો એ. હવે આપણે ઠાઠાપુરનું કરશું, કેમ કે બપોરે ભાઈ એટલી ઝાડ પડતી હોય અને ચાય હવે ભાઈ 4 વાગ્યા સિવાય ચા ના કરી હવે, કેમ કે 3 વાગી જાય તો એ આ ઝાડ એવી ને એવી પડે, બરાબર. તો નથી મોડો બનાવી ટૂંકમાં, બરાબર. વહેલો બનાવતા એને ટૂંકમાં મોડો બનાવી. ને વડી પટ્ટી બાજુ જો ચક્કર મારવા આવ્યું, પાછળ દેખાય ઉપર હુકાનું એ છે. તો ભાઈ હજી કોઈ ખાતર નથી ભર્યા, બરાબર. અહીંયા અમારે અહીં ફરે છે, હજી કોઈ ભેરા નથી ખાતર. અમુકને હજી ખેડ કરવાની બાકી છે, અમુક ટાઈમ મળી જાય તો ખાતર ભરી લઈએ, બરાબર. આપણે હજી ખેડ તો થઈ ગઈ, હવે આપણે ચા ને ખાતર ભરવાનું જ છે. ચા બદલાવાના છે, ચા નાખવાના છે. હજી રપટો અને આમાં 2 વસ્તુ નાખવાની છે, બરાબર. પછી કંઈ નથી. ને ઉનાળામાં જો હેઠામાં ઝાડા ને એ ખોદવાના છે, ને વેત આવશે તો ખાદીમાં પાણા વીણવાના એ, બરાબર. અને હાલીને તો આપણે ભાઈ જવાનું હતું ભાઈ, જો પ્લાન થશે તો હું કહીશ તમને, બરાબર. તમે ગામ છે ત્યાં અમારા મંદિરે, ત્યાં હાલીને જવાનું છે. અને દ્વારકા તો હવે જવાય કે ના જવાય એની કોઈ ગેરંટી નથી. નેક્સ્ટ બેક્સ બધા પ્લાન કરે તો આપણે જાઉં દ્વારકા ને બ્લોક આવી જ જશે, બરાબર. બ્લોગ જોઈ લેજો, આ નહીં બરાબર આવી જ જશે 100%. મેં ટાઈમ મળશે તો હું બ્લોગ નાખી દઈશ, જોઈ લેજો તમે, બરાબર. ટાઈમ મળી જશે તો. બાકી તો અટાણે જો રખડી ઠાઠાપુરના અને ભાઈ 6 વાગી જાય એટલે જાઉં ભીહું બાંધવા, ડાયરેક્ટ બાંધી અને ડાયરેક્ટ નેદવા હું જાઉં ભાઈ, જી નેદાણું હાઈ જ્યોતિમાં, બરાબર. કારણ કે હું તો રખડવા જાઉં, બ્લોગ શૂટ થઈ જાય રખડવા આવે. ને હમણાં ભાઈ થોડાક દિવસમાં ચોમાસું આવી જશે, તમને હમણાં જ ચોમાસાના બ્લોગ દેખાડી મોજ કરો ને. એ ટાઈમ હશે તો બહાર તો ઓલરેડી હું જવા જ નહીં, અહીંયા આપણા ઘરે ને ઘરે ભાઈ બ્લોગ ઉતારી ને બહાર જવાની પરમિશન મળી તો જાય પણ આપણે લઈ નહીં, બરાબર. ને બહાર જઈને શું રોગો કોઈક બોલે એના કરતાં ભાઈ એને બ્લોગ બનાવી લેવાય. એને તમારે નામી ભાઈ પાણી જતું હોય નદી, બરાબર. હાંડિયા બૂટ સલીને જતું હોય, અમારે ઘણું બધું સલીને જતું હોય તો એ તો બ્લોગ તમને દેખાડીશ ચોમાસાનું. ને આપણે બ્લોગ બનાવીને ઘણા સમય થઈ ગયા હે, ને એક સબસ્ક્રાઈબર તો ઘટી ગયો, બરાબર. 31 છે, કાંઈ વાંધો નહીં ભાઈ, તો તમારું ઉપર છે સબસ્ક્રાઈબ કરવું. બાકી આપણે બ્લોગ તો કન્ટિન્યુ આવતા જ રહેશે, બરાબર. ટાઈમ મળશે તો, બરાબર. ને આટાને કંઈ દેખાડાય જેવું છે નહીં એટલે 2-3 દી હું બ્લોગ નાખું હું, જે તમને ને દેખાડાય એ દેખાડું. બાકી તો આપણે નથી નાખતા એકલા બ્લોગ ભાઈ, મન જ નથી લાગતું લ્યો ને બ્લોગમાં કે બ્લોગ ઉતારી નાખી હરકતી. પણ કંઈ તમે સપોર્ટ કરો તો આપણે એમ થાય કે ના ભલે ને હજી બ્લોગ બનાવી, બરાબર. સપોર્ટ વગર તો ભાઈ કંઈ થાય નહીં, બરાબર. ને બાકી ખેતીમાં તમને દેખાડી દીધું ખેડનું નહીં કામ, એક ને એક ભાઈ તમને દેખાડીને તમે બોર થઈ જાઓ એટલે આપણે નથી એટલો કરતા બ્લોગ શૂટ.
બરાબર. અને અહીંયા અમારે રહેણાંક બહુ હોય એટલે અહીંયા બધા જોઈ બહુ હાથમાં મોબાઈલ દેખાઈ જાય ને એટલે એટલો નથી હું તમને ખેતરનો કે જે આખો દીનો કામ કરું એનો બ્લોગ નથી દેખાડતો એટલો ફેર હે. બાકી તમને જે દેખાડી દઉં હું બરાબર. અને ભૂકો એ આપણો હરાઈ ગયો બરાબર. અને નીંદ ને એ બધું ખડકાઈ ગયું એટલે એ કામ તો થઈ જ ગયું છે. ને હવે આપણે જીરું ચોખ્ખું કરવું લીધું છે ને જમા મોર થઈ જાય તો સારું છે નકર મોરો છે. નાટાના ભાવ તો કેટલા હોય જીરાને એ તો મને નથી ખબર. ચાલો બ્લોગને એન્ડ કરી નાખી. ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ આપણે બીજા બ્લોગમાં બરાબર. અને સપોર્ટ દેખાડજો તમારો જેથી કરીને જો વેત મળશે નવું આપણે બ્લોગ આવતા રહેશે. બાકી તમને થોડાક જેમાં ખાતર નહીં ભરવાનું હે ટાઈમ મળશે તો ચાલો બ્લોગને એન્ડ કરી નાખી. જય મોગલ જય મોમાઈ.